નસવાડીમાં જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી। નસવાડીમાં જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીલક્ષી ચર્ચા કરી કાર્યકરોને સમજ આપવામાં આવી હતી। જેમાં નસવાડીમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસની કારોબારી બેઠકમાં ભાજપ સામે કયા મુદ્દા લઈ ગ્રામ્ય વિસ્તારમાં જવાનું તેની રણનીતિ નક્કી કરાઈ હતી। જ્યાં કોંગ્રેસ પ્રભારી નર્મદાના નરેન્દ્ર રાઠવાએ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જિલ્લા યુથ કોંગ્રેસની આ બેઠકમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સાથે રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેવરાજી, પ્રદેશ ઉપપ્રમુખ ઓવેશ મંસૂરી, છોટાઉદેપુર યુથ કોંગ્રેસ પ્રભારી ભૈરવ બાયરિયા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નોફિલ મેમણ, નસવાડી તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી તેમજ હોદ્દેદારો અને યુવાઓ હાજર રહ્યા હતા। આગામી આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અનુલક્ષીને ચર્ચાઓ થઈ અને આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી કેવી રીતે બને અને એના માટે બોડી બેસાડવા માટે શું કામ કરવું પડે એની બધી વ્યૂહરચનાઓ અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી આજની મિટિંગ અહીંયા ચાલુ છે। અત્યારે પણ મિટિંગ ચાલુ થઈ રહી છે અને અમે લોકો હવે પછી આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બોડી બનાવીને જ રહીશું એવી બધા જ કાર્યકરો એ બાંયધરી આપી છે અને સૌ કાર્યકરો મન મેળ અને મન મોટાવ મૂકી એક થઈ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અમે જીતવાના છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।